આઈસરમાં બેઠા છે ને બહુ ઠંડી લાગે છે. હું પડદો હતો જે વિડીયો શૂટિંગ નો એ પડદો ઉડીને બેઠા છે. જેકેટ અને કૂતરા લપટ્યા છે. કેવી લાગે ઠંડી? મજબૂત બધા મારા જે વિડીયો ના જે સ્ટુડિયોમાં આપણે જે પડદો લગાડે છે એ પડદો ઉડીને બેઠા છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? મિસ્ટર હિન્દુસ્તાની બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે. અને આજે મને અર્જન્ટ એક સગાઈનો ઓર્ડર મળ્યો છે, તો અત્યારે બ્લોગમાં આપણે સગાઈનો ઓર્ડરનો વિડીયો બનાવીશું. તો વિડીયો સાથે બનાવીશું. મહેન્દ્રભાઈની હગાઈ જે થરા જાય છે, થરા ગામ તો થરા ગામ એમની હગાઈ છે અને આપણે વિડીયો શૂટિંગનું ઓર્ડરનું છે. હા હા, તો આપણે હગાઈનો ઓર્ડર લીધો છે મહેન્દ્રભાઈનો. રોહિતભાઈનો ઓર્ડર હતો, પણ રોહિતભાઈ બીજા કઈ જગ્યાએ ઓર્ડર મંગેલા છે ને આપણે પોતે જ હવે એમનું શૂટિંગ કરીશું હગાઈનું. તો વ્લોગ સાથે બન્યા રહેજો. હવે જઈશું આપણે થરા પ્રોપર થરા હે નથી પટની વાડા. મહેન્દ્રભાઈના બધા મિત્રો છે ને એમને કોંગ્રેચ્યુલેશન કહી દીધું છે ને આ સગાઈનો આખો આઈસર ભરાઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે આ આઈસર લઈને થરા જવાના છે પટની વાડા. તો વિડીયો સાથે બન્યા રહેજો, મજા આવશે. ફાઇનલી પગી ગયા છે થરા વાળા, અને રસ્તો એટલો ખરાબ હતો, હાલત ખરાબ થઈ ગઈ. કેવું લાગ્યું તો મને ઓમાં આવતા આવતા? અમેરિકા જેવો રોડ હે, એકદમ પ્લેન રોડ છે. આમ દેખાય એવો, આમ મોટું દેખાય ને રોડ ઉપર, આપણો વિકાસ દેખાય છે. તો ફાઇનલી આપણે થરા પહોંચી ગયા છીએ. જ્યાં આગળ આપણે સગાઈ કરવાની છે ત્યાં આગળ આવી ગયા છીએ આપણે. બધી પાર્ટી પણ અહીં આવી ગઈ છે. દરેક વિડીયો ચાલુ કરી નાખી છે એમને. તો વિડીયો સાથે બનાવી જો તમને બધી વિડીયો બતાવીશું સગાઈની અંદર, જે આ સમાજની અંદર સગાઈ થાય છે એ દરેક વિડીયો તમને બતાવીશું. વિડીયો સાથે બનાવીશું.
સગાઈની અડધી ઉપર વિડીયો થઈ ગઈ છે અને અમે આપણા ખરા કોઈ ગમ બલસ પર પહોંચી ગયા છે અને વિધિ અમુક કરી નાખી છે અને જમવાનું વાર ચાલુ જ છે, તમે જોઈ શકો છો. જમવાનું વાર ચાલુ છે, તમે વિડીયો સાથે બનાવ્યો છો. અમુક વિડીયો બાકી છે, તમને વિડીયો બતાવીશું. સગાઈ પૂરી થઈ ગઈ છે ને હવે અમે નીકળ્યા છે ઘર તરફ. પાટણ જવાનું છે. ખરા આવેલા હતા અને ઠંડી વધારે છે એટલે હવે જેકેટ બેકેટ મારું બેગમાં પડ્યું જ છે અને ભાઈ મારા સાથે મારી હેલ્પ કરે છે. તો વિડીયો તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને વિડીયો સાથે બને રહેજો. હજુ પાટણ જઈને પણ વિડીયો બનાવવાનું છે. માનસી હોટેલ કોફી પીવાની છે. તો આપણે પાટણ કોફી પીવાનું કેન્સલ, આપણે થરા કોફી પીએ છીએ અને એક કટિંગ કોફી છે આપણી. થોડી મીઠી બનાવજો. એક કટિંગ કોફી પૂરા 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 મૂર્તિઓ આખો પૈણા ના એને 10-20 રૂપિયા હિસાબ ના હોય ને લેસન. પહેલાં પણ અહીંયા આપણે જાણે આપણે ચા પીતા હતા ને તો આ બહુ અહીંયા ચા પીધી. આપણે અહીંયા ઓર્ડરમાં આવતો ને તો આ કાકાની જોડે આપણે બહુ ચા પીધી. થરા બસ સ્ટેન્ડની આગળ રોડ ટચ જ છે ચાની હોટલ. હું હાથ ભરાઈ દો, હાથ હલાવી દો. હા, આઈસરમાં બેઠા છે ને બહુ ઠંડી લાગે છે. હું પડદો હતો જે વિડીયો શૂટિંગનો એ પડદો ઉડીને બેઠા છે. જેકેટ અને કોતરા લપટ્યા છે. કેવી લાગે ઠંડી? મજબૂત. બધા મારા જે વિડીયોના જે સ્ટુડિયોમાં આપણે જે પડદો લગાડે જે પડદો ઉડીને બેઠા છે. ઘરે આવી ગયા છે. ઠંડી તો બહુ વધારે હતી અને મારી હાલત તમે જોઈ શકો છો. મોઢા પર માસ્ક પહેર્યો છે અને ટોપી પણ પહેરી છે અને આઈસરમાં અત્યારે મને શરદી પણ થઈ ગઈ છે. તો આજનો વિડીયો બસ આટલે જ. ફરીથી મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાર સુધી ગુડ નાઇટ. તમને આ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.